વેલકમ એન્જલ સ્કૂલ. આપણે ધોરણ 11નું ઓગસ્ટ મહિનાનું પેપર ફૂલ સિલેબસનું સોલ્વ કરવા જઈ રહ્યા છીએ. તો નંબર 1 આપણો પ્રશ્ન છે. 91 નંબરનો પ્રશ્નથી આપણે ચાલુ કરીશું. તો 91 નંબરના પ્રશ્નની અંદર છે કે 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ મુજબ નીચેનામાંથી કેટલા સજીવોનો સમાવેશ વનસ્પતિ સૃષ્ટિમાં થાય છે. તો એની અંદર બધા એક્ઝામ્પલ આપેલા છે કે ફૂગ, દ્વિઅંગીઓ, મોનેરા, ત્રિઅંગીઓ, અનાવૃત બીજધારીઓ, પ્રોટિસ્ટા, નીલરિત લીલ, આવૃત બીજધારી અને લીલ. તો એની અંદરથી આપણે નંબર 1 છે, આની અંદર દ્વિઅંગી જે છે એ પંચસૃષ્ટિની અંદર આવશે. એક આપણી દ્વિઅંગી છે. નંબર બીજો છે ત્રિઅંગી, તો ત્રિઅંગી પણ એની અંદર આવશે. ત્રીજો આપણે છે અનાવૃત બીજધારી, તો અનાવૃત બીજધારી પણ એની અંદર આવશે. પછી આવૃત બીજધારી છે, તો આવૃત બીજધારી પણ આવશે. અને છેલ્લો લીલ ઓપ્શન છે. તો ટોટલ આપણી અંદર દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત, આવૃત બીજધારી અને લીલ, એટલે કે ટોટલ 1, 2, 3, 4 અને 5. એટલે ઓપ્શન આપેલા છે 4, 5, 6 અને 7. તો આપણો ઓપ્શન જે 5 નંબરનો ઓપ્શન રાઈટ આન્સર 5 નંબરનો ઓપ્શન આવશે 91 નંબરની અંદર. નેક્સ્ટ આપણે પ્રશ્ન જોઈએ, 92 નંબરનો ક્વેશ્ચન જોઈએ. તો 92 નંબરના ક્વેશ્ચનની અંદર યોગ્ય જોડકા જોડો એવું આપેલું છે. તો એની અંદર જુઓ, કોલમ 1 અને કોલમ 2 આપેલું છે. તો કોલમ 1 ની અંદર પહેલું છે રસાયણ વિજ્ઞાન, રસાયણ વર્ગીકરણ વિદ્યા. તો એની સામે આપણે સાચો જવાબ આવશે એની અંદર રસાયણ વિજ્ઞાનની અંદર આપણે જવાબ આવશે ચેન્નઈ. તો એની અંદર જુઓ, પહેલું છે પી ઓપ્શન. તો પીની અંદર રસાયણ વર્ગીકરણ વિદ્યાની અંદર ત્રીજું આવશે એટલે વનસ્પતિ રાસાયણિક ઘટકો ઉપયોગમાં લેવાય છે. પછી ક્યુ ઓપ્શન છે વર્ગીકરણ વિદ્યા છે. તો એની અંદર ચોથો ઓપ્શન છે કોષ વર્ગીકરણ વિદ્યા. તો એની અંદર રંગસૂત્રોની સંખ્યા, રચના, વર્તણૂક જેવી માહિતી ઉપયોગમાં લેવાય છે. ત્યાર પછી ચોથો ઓપ્શન છે જાતિ વિકાસીય વર્ગીકરણ વિદ્યા. તો એની અંદર ચોથા ઓપ્શનની અંદર બીજા નંબરનો આવશે કે ભાઈ ઉદ્વિકાસીય સંબંધો આધારિત આ પદ્ધતિ હતી. એટલે એની અંદર જવાબ આવશે આપણો રાઈટ ઓપ્શન છે ચેન્નઈ ઓપ્શન. એની અંદર જવાબમાં આપણો ત્રીજો ઓપ્શન આવશે. આગળ જઈએ આપણે ક્વેશ્ચન આપણે આગળ જઈશું 93 નંબરનો, 93 નંબરનો. તો એની અંદર નીચેના જોડકા જોડો. તો જોડકા આપણે આપેલા છે 3 જોડકા છે, જેની અંદર 3 જોડકાની અંદર પહેલું છે પી છે એક કોષીય, બીજું છે વસાહતીય, ત્રીજું છે તંતુમય અને ચોથું ઓપ્શન છે આપણો વિરાટ વનસ્પતિ દેહ. તો એની અંદર જુઓ, તો એની અંદર 93 ની અંદર આપણો સાચો જવાબ છે એ દિલ્હી આપણો આવશે. તો આપણો જવાબ આવશે દિલ્હી ઓપ્શન આવશે આપણો. તો 93 ની અંદર દિલ્હી ઓપ્શન છે. જેની અંદર જુઓ કે પી છે બીજા નંબરનો આવશે એટલે એક કોષીય હશે. તો એની અંદર ક્લેમિડોમોનાસ એક કોષીય આવશે. ક્યુ નંબરનો ઓપ્શન છે. તો ક્યુની અંદર જુઓ વસાહતી ફૂગ છે. તો એની અંદર 1 વોલ્વોક્સ આવશે વસાહતી ફૂગમાં. ત્રીજું ઓપ્શન આર છે. તો એની અંદર યુલોથ્રિક્સ અને સ્પાયરોગાયરા આવશે. ચોથું છે તંતુમય છે. તો આર તંતુમયની અંદર ત્રીજો ઓપ્શન યુલોથ્રિક્સ અને સ્પાયરોગાયરા આવશે. ચોથું ઓપ્શન વિરાટ વનસ્પતિ દેહ છે એસ. તો એસની અંદર દરિયાઈ ઘાસ એની અંદર આવશે આન્સર. તો નેક્સ્ટ આપણે જઈશું 94 નંબરનો પ્રશ્ન, એટલે કે 94 નંબરનો પ્રશ્ન આપણે જોઈશું. નીચેના જોડકા જોડો, જેની અંદર કોલમ 1 અને કોલમ 2 આપેલા છે. તો એની અંદર પી છે અંડજન્યુક, ક્યુ છે અસમજન્યુક, આર છે સમજન્યુક. તો એની સામે કોલમ 2 છે. તો આપણે રાઈટ શોધવાના છે. તો 94 ની અંદર આપણે રાઈટ આન્સર આવશે બોમ્બે આવશે. તો એની અંદર આપણે રાઈટ કરીશું 94 ની અંદર બોમ્બે આન્સર કરીશું. તો જુઓ એની અંદર અંડજન્યુક છે. તો અંડજન્યુકની અંદર વોલ્વોક્સ અને ફ્યુકસ આવશે.
પછી ક્યુ છે અસમજન્યુક્ત, તો એની અંદર આવશે આપણી અંદર ક્લેમિડોમોનાસની કેટલીક જાતિઓ આવશે. અને છેલ્લું છે આર છે સમજન્યુક, એટલે સરખા જેના જન્યુઓ હોય. બંનેના જન્યુઓ કેવા હશે? આમાં બંનેના જન્યુઓ સમાન હોય. તો સમાન કોની અંદર હશે? તો સમજન્યુકની અંદર આવશે, તો એ સ્પાયરોગાયરા અને ક્લેમિડોમોનાસ આવશે. નેક્સ્ટ આપણે 95 નંબરનો ક્વેશ્ચન જોઈએ. લીલ માટે અસંગત વિધાન પસંદ કરો. તો એમાંથી આપણે ખોટું વિધાન 95 ની અંદર આપણે શોધવાનું છે. તો આપણને ખબર છે કે એની અંદર જવાબ આપણો કયો આવશે? એ આપેલો છે જવાબ કે પૃથ્વી પર લગભગ કુલ કાર્બન ડાયોક્સાઇડના 20% કાર્બન ડાયોક્સાઇડનું સ્થાપન પ્રકાશ સંશ્લેષણીય દ્વારા થતું નથી. 50% જેટલું એનું શ્વસન થાય છે પ્રકાશ સંશ્લેષીય લીલ દ્વારા. એટલે પહેલું વિધાન તો ખોટો છે. બી આસપાસના પર્યાવરણમાં દ્રાવ્ય ઓક્સિજન વધારે છે, સાચું. આર શૃંખલામાં પ્રાથમિક ઉત્પાદકો છે, એ બી સાચું. ડી દિલ્હી, તો બધા જ જલીય પ્રાણીઓના પોષણ ચક્રનો એ પણ આધાર સ્તંભ છે. એટલે આપણો રાઈટ આન્સર થાય એની અંદર 95 નંબરનો. 95 ની અંદર રાઈટ આન્સર થાય આપણો એ ફોર અમદાવાદ. 96 નંબરનો આપણે ક્વેશ્ચન જોઈએ. લાલ લીલમાંથી અને બદામી લીલમાંથી ખાલી જગ્યા પ્રકારના હાઇડ્રોકોલોઇડ્સ પ્રાપ્ત થાય છે. તો 96 નંબરની અંદર આન્સર આપણો કયો આવશે? રાઈટ આન્સર બોમ્બે આવશે. 96 નંબરની અંદર રાઈટ આન્સર આપણો આવશે બોમ્બે, કે કેરાજીન અને આલ્જીન. તો આપણને ખબર છે કે લાલ લીલમાંથી આપણને કેરાજીન મળે અને બદામી લીલમાંથી એ આલ્જીન આપણને હાઇડ્રોકોલોઇડ્સ મળતા હોય છે. 97 નંબરનો આપણે પ્રશ્ન જોઈએ. અવકાશયાત્રીઓ પૂરક આહાર તરીકે ખાલી જગ્યાનો ઉપયોગ કરે છે. તો આપણને સીધો જવાબ ખબર છે કે અવકાશયાત્રીઓ એટલે સપ્લિમેન્ટરી ફૂડ તરીકે કોનો ઉપયોગ કરે 97 નંબરમાં? તો જવાબ છે એની અંદર ચેન્નાઈ આવશે. 97 ની અંદર ક્લોરેલા અને સ્પાયરુલિના. આપણને ખબર છે કે આ સિંગલ સેલ પ્રોટીન છે કે જેની અંદરથી એ ખોરાક લેવામાં આવે. તો આ એસજીપી જેને કહેવાય કે એસજીપી કહેવાય, સિંગલ સેલ પ્રોટીન તરીકે એને ઓળખવામાં આવે. સિંગલ સેલ પ્રોટીન જેને કહેવાય, એસસીપી જેને કહેવાય, સિંગલ સેલ પ્રોટીન કહેવાય, જેનો ખોરાક તરીકે સપ્લિમેન્ટરી ફૂડ તરીકે એનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. એટલે જવાબ આવશે ક્લોરેલા અને સ્પાયરુલિના. 98 નંબરનો પ્રશ્ન છે. પ્રોભુજકોનું સ્થાન અને બંધારણ જણાવો. તો આપણે 98 નંબર 98 ની અંદર આપણે હરિતકણની અંદર આવે છે. ક્લોરોફાઇસીની અંદર હરિતકણ જે હોય એની અંદર પ્રોભુજકો આવે. તો હરિતકણની અંદર આવશે તો આપણો હરિતકણમાં પ્રોટીન અને સ્ટાર્ચ આવશે. તો 98 ની અંદર આપણો જવાબ આવશે દિલ્હી આવશે, હરિતકણ, પ્રોટીન અને સ્ટાર્ચ. આગળ જે 99 ની અંદર 99 હરિત લીલની કોષ દિવાલ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. 99 નંબરનો પ્રશ્ન. હરિત લીલની કોષ દિવાલ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. તો હરિત લીલ કોની અંદર આવશે? આપણને ખબર છે હરિત લીલ કોની અંદર આવશે? ક્લોરોફાઇસીની અંદર આ હરિત લીલ આવશે. તો હરિત લીલમાં શું આવશે કે જવાબ એની અંદર આવશે કે ભાઈ એ ઓપ્શન છે. જવાબ આવશે કે અંદરનું આવરણ સેલ્યુલોઝનું બનેલું હોય અને બહારનું આવરણ એ પેક્ટોઝનું બનેલું હોય છે. નેક્સ્ટ આપણે જોઈએ 100 નંબર. નીચેના જોડો. તો પહેલું છે, એક છે ક્લોરોફાઇસી, ફિયોફાઇસી, રોડોફાઇસી. તો આપણને ખબર છે એની અંદર જવાબ કયો હશે? ક્લોરોફાઇસી. તો 100 નંબરનો જે પ્રશ્ન છે જેની અંદર આપણને ખબર છે કે ભાઈ ક્લોરોફાઇસી હોય તો એની અંદર જવાબ આપણો રાઈટ આન્સર બોમ્બે છે. રાઈટ આન્સર બોમ્બે એની અંદર આવશે. ક્લોરોફાઇસીમાં ત્રીજું આવશે ક્લોરોફાઇસી, એટલે એની અંદર 2 8 સમાન અગ્રસ્ત કસા આવશે. ક્યુ આપણને ખબર છે ફિયોફાઇસી, તો 2 અસમાન પાર્શ્વ કસા આવશે. રોડોફાઇસીમાં કસાનો શું હોય છે? ગેરહાજર હોય એટલે અભાવ હોય. તો આપણો જવાબ આવશે રાઈટ બોમ્બે. 101 ની જો અસંગત વિકલ્પ પસંદ કરો. 101 તો જેની અંદર લેમિનારિયા, ફ્યુકસ, કારા અને ડિપ્યુટા છે. તો એની અંદર આપણને ખબર છે કે જવાબ એની અંદર આવશે જો લેમિનારિયા, ફ્યુકસ, ડિપ્યુટા એ બધી એ ફૂગ ફિયોફાઇસીની છે. તો જવાબ આવશે ક્લોરોફાઇસીની ફૂગ કઈ છે? કારા છે. તો જવાબ આપણો કયો આવશે? ચેન્નઈ આવશે.
102 આગળ જઈએ, નીચે આપેલા કયા વિધાનો બદામી લીલને લાગુ પડે છે? તો બદામી લીલ માટે જે લાગુ પડતા હોય એવા વિધાનો કયા છે? તો એની અંદર આપણે જવાબની અંદર જુઓ ચેન્નઈ આવશે, જવાબ એની અંદર ચેન્નઈ આવશે. તો એની અંદર બીજા નંબરનું વાક્ય છે, બીજા નંબરનું વાક્ય છે ચેન્નઈ જવાબ છે. ચમકતા લીલાથી વિવિધ છાપવાળા બદામી રંગના વિવિધતા ધરાવે છે. બદામી લીલ એટલે રોડોફાઇસી, બદામી લીલ છે એટલે ફિયોફાઇસી છે. તો ફિયોફાઇસીની અંદર આપણને ખબર છે. પછી ત્રીજું છે ખોરાકનો સંગ્રહ, લેમિનારિન મેનિટોલ સ્વરૂપે પણ કરે. પછી ત્રીજું છે ખોરાકનો સંગ્રહ. પછી ચોથું ઓપ્શન છે કોષ દિવાલ સેલ્યુલોઝ આલ્જીનની બનેલી હોય છે, એ બી સાચું. કોષ દિવાલની બહારની બાજુએ આલ્જીન આવેલું હોય છે. ખાલી એટલે જવાબ ચેન્નઈ છે. પહેલું ખોટું છે. ક્લોરોફિલ એ, ડી, કેરોટેનોઇડ્સ અને ઝેન્થોબિલ જેવા રંજક દ્રવ્યો એની અંદર હોતા નથી. ઓકે, આગળ નેક્સ્ટ આપણે જઈશું 103 નંબર જોઈએ. 103 નંબરના પ્રશ્નમાં નીચેનામાંથી યોગ્ય જોડ શોધો. તો ઓપ્શન આપેલા છે સ્થાપક અંગ આધારક સાથે જોડાય, વૃંત સ્થાપક અને અપુષ્પ પર્ણને જોડે, અપુષ્પ પર્ણ પ્રકાશ સંશ્લેષણ કરે. તો 103 અંદર બધા ફિયોફાઇસીના ઉદાહરણો છે અને એ બધા કેવા છે? સાચા છે. એટલે આપણો જવાબ આવશે 103 અંદર દિલ્હી જવાબ આવશે. 103 અંદર 104 આ પ્રકારની લીલ નાશપતિ આકારના જન્યુ ધરાવે છે. તો કઈ આ પ્રકારની લીલ નાશપતિ આકારના જન્યુ ધરાવે? તો કઈ લીલ જે છે એ નાશપતિ જેવા જન્યુ ધરાવતી હોય? તો 104માં આપણે બદામી લીલ કરીશું, જવાબ ચેન્નઈ આવશે. તો 104માં જે બદામી લીલ છે જેના જન્યુઓ બધા કેવા છે? નાશપતિના શેપના જોવા મળે છે. આગળ જઈશું 105 નંબર. 105 નંબરમાં આકૃતિઓ આપેલી છે. તો આપણને ખબર છે કે આકૃતિઓ કોની છે? 105 નંબરમાં કોની છે? તો આપણને ખબર છે કે એ આકૃતિઓ ફિયોફાઇસીની છે. તો એની અંદર લેમિનારિયા, ફ્યુકસ અને ડિક્ટ્યુટા. તો જવાબ આવશે કયો? ચેન્નઈ જવાબ આવશે. ચેન્નઈ છે. લેમિનારિયા, ફ્યુકસ અને ડિક્ટ્યુટા આ 3 આવશે આપણો જવાબ. પછી 106 નંબર છે નીચેના જોડકા જોડો. તો એની અંદર 3 લીલ આપેલી છે. સીધા ઉદાહરણ છે હરિત લીલ, લાલ લીલ અને બદામી લીલ. તો આપણે યોગ્ય જોડકા એને જોડવાના છે. તો આપણે એનો જવાબ આવશે દિલ્હી આવશે. 106 ની અંદર 106 ની અંદર જવાબ દિલ્હી આવશે. હરિત લીલ છે તો સીધી વસ્તુ ઇલોથ્રિક્સ પાયરોગાયરા આવે. પછી લાલ લીલ છે તો ગ્રેસિલારિયા જેલેડિયમ આવશે. બદામી લીલ છે તો એક્ટોકાર્પસ અને સરગાસમ આવશે. તો 106 નંબરમાં દિલ્હી આવશે. 107 નંબર અચલિત જન્યુઓ દ્વારા લિંગી પ્રજનન કરે છે. અચલિત જન્યુઓ દ્વારા લિંગી પ્રજનન કરે છે. તો એની અંદર લીલ આપેલી છે, લીલી લીલ, લાલ લીલ, બદામી લીલ, ઉપરના બધા. તો 107 ની અંદર કઈ આવશે? કસા. જેની અંદર અચલિત જન્યુ હોય તો કસા ગેરહાજર હોય. તો કસા કોની અંદર ગેરહાજર હતી? તો આપણને ખબર છે કે લાલ લીલની અંદર કસા રોડોફાઇસીમાં ગેરહાજર હતી. તો જવાબ આવશે આપણો બોમ્બે આવશે. 108 નંબર નીચે આપેલ આકૃતિ પરથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. તો આપણે જાણીએ છીએ કે 108 નંબરમાં બંને આકૃતિઓ આપેલી છે. તો આકૃતિ ઉપરથી આપણે જોઈએ તો એની અંદર જવાબ 108 ની અંદર આવશે બોમ્બે આવશે. જુઓ 108માં બોમ્બે આવશે જવાબ. તો એની અંદર માર્કેન્સિયાનું આકૃતિ આપેલી છે અને એક લિંગી છે. એક લિંગી છે મતલબ એ કેવી છે? દ્વિસદની છે. એટલે બંને ઘર એના કેવા હોય? અલગ અલગ હોય. એટલે નર અલગ છે અને એ માદા અલગ છે. તો એને આપણે એક લિંગી અથવા તો એને દ્વિસદની કહેવાય. તો જવાબ બોમ્બે આવશે. આગળ જઈએ 109 દ્વિઅંગી માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. તો 109 ની અંદર આપણે જુઓ 109 ની અંદર જવાબ દિલ્હી આવશે. દ્વિઅંગી માટે યોગ્ય વિકલ્પ કે વનસ્પતિના ઉભયજીવીઓ. પહેલો ઓપ્શન સાચો, બીજો સાચો, ત્રીજો 3 સાચા એટલે ઉપરના બધા જ આવશે. 110 નંબર જુઓ
દ્વિઅંગી અને ત્રિઅંગીનો મુખ્ય ધ્યેય કયો? તો દ્વિઅંગી અને ત્રિઅંગીનો મુખ્ય ધ્યેય કયો છે? તો આપણો ચેન્નઈ જવાબ આવશે. દ્વિઅંગીમાં જન્યુજનક મેઇન હોય, ત્રિઅંગીમાં બીજાણુજનક એ મુખ્ય મેઇન હોય છે. તો જવાબ ચેન્નઈ આવશે. 111 જોઈએ. સ્ફેગ્નમ માટે અસંગત વિધાન પસંદ કરો. તો 4 ઓપ્શન આપેલા છે. સ્ફેગ્નમનો મુખ્ય તબક્કો જન્યુજનક છે. સ્ફેગ્નમ દ્વિઅંગીના સભ્ય છે. સ્ફેગ્નમ પીઠ તરીકે પૂરા પાડવામાં આવે છે. તો સ્ફેગ્નમ એકલિંગી વનસ્પતિ છે. તો જવાબ એ આવશે. અસંગત શોધવાનું છે, એટલે સ્ફેગ્નમ કેવી છે એ. તો જવાબ આવશે એ ખોટું છે. એકલિંગી વનસ્પતિ એ નથી. સ્ફેગ્નમ એ કેવી હશે? એક સદની વનસ્પતિ છે, એટલે મેલ અને ફિમેલ જે હોય એ બંને એકમાં જોવા મળે છે. તો જવાબ કયો આવશે? 111 ની અંદર જવાબ આવશે દિલ્હી. આગળ જઈએ 112 નંબરમાં જોઈએ. નીચેનામાંથી એકકીય અને દ્વિકીય રચનાઓને ઓળખો. તો એકકીય એટલે એન અને દ્વિકીય 2n રચનાઓ તમારે શોધવાની છે. તો 112 ની અંદર આપણો જવાબ આવશે ચેન્નઈ જવાબ આવશે. 112માં ચેન્નઈ જવાબ આવશે 1, 3, 4. તો 1, 3, 4 જુઓ. 1 છે ચલજન્યુ એકકીય છે. 3 તમે જુઓ અંડકોશ એકકીય છે. 4 નંબરનો જુઓ જન્યુજનક એ બી એન હોય. દ્વિકીય રચનામાં 2 અને તો 2 નંબરનો જુઓ ફલિતાંડ એ બી 2n હશે. પછી 5 નંબર બીજાણુજનક એ બી 2n હશે. તો રાઈટ આન્સર 112માં ચેન્નઈ થશે. 113 નંબરમાં ઓપ્શન જોઈએ આપણે. આ વનસ્પતિ બળતણ તરીકે ઉપયોગી છે. તો 113 ની અંદર બળતણ તરીકે આપણને ખબર છે પીઠ તરીકે કયું ઓળખાય છે? તો બોમ્બે એની અંદર જવાબ આવશે સ્ફેગ્નમ. સીધો આન્સર. 114માં મોસ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. તો 114માં બી બધા વિધાનો સાચા, A, B, C અને બધા સાચા જ છે, એટલે 114માં જવાબ આવશે દિલ્હી. તો 114માં જવાબ આવશે દિલ્હી. 115માં કુડમલીઓ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. તો આ બ્રાયોફાઇટાની અંદર આ કુડમલીને એવું જોવા મળે છે, દ્વિઅંગીમાં જોવા મળે. તો એની અંદર બી પહેલો ઓપ્શન A, B, C તમામ સાચા, એટલે ઉપરના બધા જ આવશે. તો જવાબ આવશે એમાં બી 115માં દિલ્હી. 116 નંબર આપણે જોઈએ. લીવરવર્ટનો પ્રભાવી તબક્કો કેવો હોય છે? તો લીવરવર્ટનો પ્રભાવી તબક્કો કેવો હોય છે? તો લીવરવર્ટ એટલે દ્વિઅંગી. દ્વિઅંગીમાં જન્યુજનક તબક્કો એ મુખ્ય પ્રભાવી હોય. તો જન્યુજનક તબક્કો કેવો હશે? N હશે. તો જવાબ આવશે 116 ની અંદર એ જવાબ આવશે. 117 નંબરમાં પ્રતંતુ અવસ્થા ખાલી જગ્યામાંથી વિકાસ પામે છે અને પર્ણમય અવસ્થા ખાલી જગ્યામાંથી વિકાસ પામે છે. તો 117માં આપણને ખબર છે પ્રતંતુ અવસ્થા એ એકકીય બીજાણુમાંથી અને પર્ણમય અવસ્થા એ દ્વિતીયક પ્રતંતુમાંથી વિકાસ પામે છે. એટલે 117 ની અંદર જવાબ આવશે એ આવશે. 118 ની અંદર 5 પ્રાવર અને પ્રાવર્ધન ખાલી જગ્યા તબક્કાના ભાગો છે. તો 118 ની અંદર એ કોની અંદર જોવા મળે? તો જવાબ આવશે A અને B બંને. તો A અને B બંને આવશે. A અને B બંને એટલે લીવરવર્ટ બીજાણુજનક, મોસ બીજાણુજનક બંનેમાં રચનાઓ જોવા મળતી હોય છે. 119માં માર્કેન્સિયા માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. તો માર્કેન્સિયા માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. તો એની અંદર બી જવાબ આવશે આપણે અમદાવાદ, કારણ કે દ્વિસદની કહેવાય. દ્વિસદની એટલે બંનેના ઘર કેવા હશે? અલગ અલગ જોવા મળે છે. આગળ જઈએ 120 નંબર. 120 નંબરમાં 120માં પ્રશ્ન છે અશ્વપુચ્છ અને હંસરાજનો સમાવેશ ખાલી જગ્યામાં થાય છે. તો એનો સમાવેશ શામાં થાય? તો 120 ની અંદર આપણે ત્રિઅંગી આવશે.
તો 120ની અંદર ચેનનાઈ જવાબ આવશે ત્રિઅંગી. 121 ત્રિઅંગીઓની ઉપયોગિતા જણાવો. તો 121માં પણ બધા આવશે એટલે દિલ્હી જવાબ આવશે. વાહક પેશીઓ ધરાવતી બીજવિહીન વનસ્પતિ કઈ છે? 122 વાહક પેશીઓ ધરાવતી બીજવિહીન વનસ્પતિ કઈ છે? બીજવિહીન વનસ્પતિ અને વાહક પેશીઓ ન ધરાવતી હોય એવી તો ત્રિઅંગી આવશે. એની અંદર 122માં ત્રિઅંગી. 123 નંબર મૂળ પ્રકાંડ પર્ણો ધરાવે છે. તો 123માં કોણ આવશે? મૂળ પ્રકાંડ પર્ણો ધરાવતા એવા તો ત્રિઅંગી બીજાણુજનક આપેલું છે. અમદાવાદ આવશે. કારણ કે સાચા મૂળ પ્રકાંડ પર્ણો જે હોય જેની અંદર શું હોય એ 2n રચના હોય તો મૂળ પ્રકાંડ પર્ણ સાચા મૂળ પ્રકાંડ પર્ણો ધરાવતી વનસ્પતિ કઈ છે? ત્રિઅંગી છે અને બીજાણુજનક છે. જે મેઇન બીજાણુજનક મુખ્ય હોય છે એટલે જવાબ આવશે અમદાવાદ. 124 નંબર ત્રિઅંગીના પ્રસુકાઈ માટે અસંગત પસંદ કરો. તો એની અંદર આપણે ત્રિઅંગીઓના પ્રસુકાઈ માટે અસંગત પસંદ કરો તો ઓપ્શન છે એ અસ્પષ્ટ બહુકોષીય મુક્તજીવી પ્રકાશન જન્યુજનક છે. બી વિકાસ માટે ઠંડી ભેજયુક્ત છાયાવાળી જગ્યાની જરૂર પડે. સી ફલન માટે પાણીની જરૂર પડે. અને દિલ્હી છે દ્વિકીય બીજાણુમાંથી નિર્માણ પામે. તો 124ની અંદર આપણને ખબર છે કે જવાબ એની અંદર આવશે અસંગત પૂછ્યું એટલે દ્વિકીય બીજાણુ પૂછેલું હોય એટલે બીજાણુ હશે એકકીય એટલે જવાબ આવશે દિલ્હી. તો 124માં આપણે કરીશું કારણ કે બીજાણુ હંમેશા કેવા છે એન છે. તો 125 માઇકોરાઇઝા એટલે શું? તો કવક ઝાડ જે કવક મૂળ આપણે કહીએ છીએ તો કવક મૂળમાં કોણ આવશે? તો આપણને ખબર છે કે મૂળ અને ફૂગ દ્વારા બનતી રચના જેને માઇકોરાઇઝા કહેવાય એટલે જવાબ એની અંદર આવશે 125માં અમદાવાદ. 126 પ્રકારને આધારે યોગ્ય વિકલ્પ પસંદ કરો. તો 126માં પ્રકારને આધારે યોગ્ય વિકલ્પ પસંદ કરો. તો શાખિત અને અશાખિત પ્રકાંડ આપેલું છે. તો શાખિતના ઉદાહરણ કયા છે અને અશાખિત શોધવાના. તો 126ની અંદર પાઇનસ અને સિડ્રસ એ શાખિત છે અને અશાખિતમાં સાયકસ છે. તો જવાબ આવશે એની અંદર 126માં અમદાવાદ. આગળ જઈએ 127 શંકુધારીઓના પર્ણો. તો એની અંદર સોય જેવા પર્ણો છે. જાડુ ક્યુટિકલ નિમગ્ન વાયરંધ્રો અને દિલ્હી છે ઉપરના બધા જ. તો 127ની અંદર બધી રચના આવશે એટલે 127માં દિલ્હી આવશે. 128માં અનાવૃત બીજધારી આવૃત બીજધારીનો મુખ્ય તબક્કો કયો? તો અનાવૃત બીજધારી આવૃત બીજધારીમાં તો આપણને ખબર છે અનાવૃત બીજધારી આવૃત બીજધારીમાં મુખ્ય તબક્કો એ બીજાણુજનક અને બીજાણુજનક જ હોય એટલે જવાબ કયો આવશે? દિલ્હી. 129 એકકીય દ્વિકીય રચના ઓળખવાની છે. તેમાં મા બીજાણુ માતૃકોષ છે, પેલી બાજુ લઘુ બીજાણુ માતૃકોષ છે એટલે એકકીય અને દ્વિકીય રચનાઓ આપણે એન અને 2n વાળી રચનાઓને ઓળખવાની છે. તો 129માં જુઓ એકકીય અને દ્વિકીય રચનાઓ કઈ આવશે? તો એની અંદર જવાબ આપણે આવશે અમદાવાદ આવશે. જવાબ અમદાવાદ આવશે. તો અમદાવાદની અંદર જુઓ એકકીય રચનાઓ છે અંડકોષ એન હોય. પછી 4 નંબર છે 4 નંબરની રચના. તો 4 નંબરની રચના એ પણ એકકીય હશે. પછી 5 નંબરની રચના જુઓ 4 નંબરની રચના નરજન્યુ છે એ બી એકકીય હશે. પછી 5 નંબરની રચના સહાયક કોષ એ બી એન હશે. પછી 7 નંબરની રચના જુઓ પ્રતિધ્રુવ કોષ એ બી એન હશે. પછી 9 નંબરની રચના મહાબીજાણુ એ બી એન હશે. પછી 10 નંબરની રચના લઘુ બીજાણુ એ બી એન છે અને બાકીની જે રચનાઓ છે મહાબીજાણુ માતૃકોષ એ બી 2n હોય. પછી લઘુ બીજાણુ માતૃકોષ 2n હોય. 6 નંબરની રચના
ભ્રૂણ એ બી 2n હોય. 8મા નંબરની રચના ફલિતાની બી 2n હોય. એ જવાબ આપણો અમદાવાદ થશે. 130 નંબરમાં જુઓ. 130 નંબર, એક સદની વનસ્પતિ સ્ફેગ્નમ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. તો 130માં સ્ફેગ્નમ વનસ્પતિ છે એ બી કેવું છે, એ એક સદની વનસ્પતિ છે કે દ્વિસદની? તો આ એક સદની વનસ્પતિ છે, એટલે એની અંદર એક જ ઘર જોવા મળે, મેલ અને ફિમેલ એક જ ઉપર જોવા મળે. પણ આકૃતિ પ્રમાણે આપણે એનો જવાબ જોઈશું તો પૂજન્યુદાની એની ઉપર જોવા મળે. પૂજન્યુદાની ક્યાં જોવા મળે છે? એની ઉપર આ પૂજન્યુદાની જોવા મળે અહીંયા, અને નીચેની બાજુ શું જોવા મળશે? એનો સ્ત્રીજન્યુદાની નીચે જોવા મળે. તો એટલે જવાબ આવશે પૂજન્યુદાની ઉપર અને સ્ત્રીજન્યુદાની નીચે એક જ વનસ્પતિ પર હોય છે. તો જવાબ આવશે બોમ્બે. 130માં બોમ્બે આવશે. ક્વેશ્ચન નંબર આપણો 131 ની અંદર અનાવૃત બીજધારીઓમાં ભ્રૂણપોષનું નિર્માણ. તો અનાવૃત બીજધારીની અંદર 131 નંબરમાં અનાવૃત બીજધારીઓમાં ભ્રૂણપોષનું નિર્માણ. તો આપણે એની અંદર આન્સરની અંદર 131માં આન્સર આવશે. જો એ છે ફલન પછીની ઘટના છે, અને એકકીય બી ઓપ્શન છે ફલન પહેલાની ઘટના અને એકકીય, સી ઓપ્શન છે ફલન પહેલાની ઘટના અને ત્રિકીય, અને ડી ઓપ્શન છે ફલન પછીની ઘટના અને ત્રિકીય. તો 131 નંબરની અંદર આન્સર આવશે આપણો કયો આન્સર આવશે 131માં? તો 131ની અંદર આપણે આન્સર આવશે બીજા નંબરનો. જુઓ, ફલન પહેલાની ઘટના અને એકકીય, એટલે અનાવૃત બીજધારીની અંદર ફલન પહેલાની ઘટના જે હોય એ દરમિયાન બનશે ભ્રૂણપોષ. તો 131માં આપણે આવશે આન્સર બી આવશે, કારણ કે એનો ભ્રૂણપોષ હશે કેવો એ એન હશે. આગળ જે 132 નંબર લેમિનારિયા અને ફ્યુકસ ખાલી જગ્યા સાથે સંકળાયેલી છે. તો લેમિનારિયા અને ફ્યુકસ છે એ ફિયોફાઇસિસ સાથે સંકળાયેલી છે, એટલે એનો ઓપ્શન જવાબ આન્સર આવશે આપણો બી આવશે. 133 નંબર લાક્ષણિક અનાવૃત બીજધારી છોડ તેના પર્ણ 8 રંગસૂત્રો ધરાવે છે. અનાવૃત બીજધારી છે, 8 રંગસૂત્રો ધરાવે છે. તો તેનો જન્યુજનકના કોષોમાં રંગસૂત્રોની સંખ્યા કેટલી હોય? તો જુઓ, 2n ની અંદર કેટલી હશે? 2n બરાબર આપણને ખબર છે, પર્ણ પૂછેલું છે, તો એ 2n બરાબર 8 છે. બરાબર. તો જન્યુજનક કેવું હોય એનો? n હશે. તો n બરાબર કેટલા થશે? 4 હશે. એટલે આપણે જવાબની અંદર આવશે એનો જન્યુજનક n હશે અનાવૃત બીજધારીઓની અંદર. તો એ જવાબ આવશે આપણો 4. એટલે ચેન્નઈ જવાબ આવશે 133માં. આગળ જે 134માં કયો છોડ વાસ્તવિક મૂળ પ્રકાંડ અને પર્ણમાં વિભેદિત છે? કયો છોડ વાસ્તવિક મૂળ પ્રકાંડ અને પર્ણમાં વિભેદિત છે? તો ઓપ્શન છે પોલિટ્રિકમ, ફ્યુનારિયા, લાઇકોપોડિયમ અને માર્કિન્સિયા. તો આપણને ખબર છે કે ત્રિઅંગી કઈ વનસ્પતિ છે? લાઇકોપોડિયમ છે. તો ફ્યુનારિયા, માર્કિન્સિયા એ બધી દ્વિઅંગી વનસ્પતિઓ છે પોલિટ્રિકમને, એટલે ત્રિઅંગીની અંદર વાસ્તવિક મૂળ પ્રકાંડ પર્ણમાં વિભેદન જોવા મળે, એટલે એનું મૂળ પ્રકાંડ પર્ણ કેવું જોવા મળશે? આપણને ખબર છે 2n જોવા મળે. તો આપણો આન્સર આવશે કયો? ત્રિઅંગી. તો સી જવાબ આવશે ચેન્નઈ. 134માં આગળ નેક્સ્ટ 135માં પ્રથમ વાઘ પેશી શેમાં જોવા મળે? એકાંગી, દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત બીજધારી. તો પહેલી વાઘ પેશી આપણને ક્યાં જોવા મળશે? એ બી ફર્સ્ટ જે વાઘ પેશી છે એ આપણે ત્રિઅંગીની અંદર સ્ટાર્ટ થાય છે. તો ત્રિઅંગી વનસ્પતિ આવશે, એટલે જવાબ આવશે ચેન્નઈ. 136માં કુડમલીઓ એ ખાલી જગ્યા. તો કુડમલીઓ ખાલી જગ્યા છે, તો એ દ્વિઅંગીઓમાં બને છે, અલિંગી કલિકાઓ છે, બહુકોષીય પ્રકાશનશીલ છે, એક કરતાં વધુ વિકલ્પ સાચા છે. તો 136ની અંદર આપણે આવશે એક કરતાં વધુ વિકલ્પો સાચા છે, કારણ કે આપેલી તમામ રચનાઓ કુડમલી માટે આવે છે. તો 136ની અંદર દિલ્હી આવશે. નેક્સ્ટ 137માં જોઈએ, નીચેનામાંથી કેટલા વિધાનો મૂળના કાર્યો માટે સંગત છે? તો 4 વિધાનો છે. આપણને ખબર છે કે એની અંદર જવાબ એની અંદર બોમ્બે આવશે. 2 વિધાનો એની અંદર સાચા છે. જમીનમાંથી પાણી અને ખોરાકનું શોષણ, તો એ નહીં આવે. બીજું આવશે વનસ્પતિના અન્ય ભાગોને જકડી રાખશે, મૂળનું કાર્ય છે. ત્રીજું છે સંચિત પોષક દ્રવ્યોનો સંગ્રહ, એ પણ આવશે. ચોથું વનસ્પતિ વૃદ્ધિ નિયામકોનું શોષણ નહીં આવે, કારણ કે એ વૃદ્ધિ નિયામકોનું શું કરતું હતું? એ
તો આપણને ખબર છે કે વૃદ્ધિ નિયામકોનું એ સંશ્લેષણ કરે, શોષણ કરતા નથી. એટલે જવાબ આપણો આવશે 2. એટલે બોમ્બે જવાબ આવશે. 137 અંદર આન્સર બોમ્બે થશે. 138 મૂળની ટોચથી મૂળના તલ સુધીના પ્રદેશનો યોગ્ય ક્રમ પસંદ કરો. તો યોગ્ય ક્રમ પસંદ કરો 138 નંબરમાં. તો એની અંદર જવાબ આપણો આવશે દિલ્હી. જુઓ, મૂળ ટોપથી વર્ધનશીલ પ્રદેશ, વિસ્તરણ પ્રદેશ અને પરિપક્વન પ્રદેશ તરફ આપણે તલ પ્રદેશથી ટોચ તરફ જવાનું છે. તો જવાબ દિલ્હી થશે. 140 નંબર, વનસ્પતિના મૂળમાં રહેલ મૂળરોમનું નિર્માણ કયા કોષોમાંથી થાય છે? તો મૂળરોમ કયા કોષોમાંથી? અધસ્તરમાંથી, અધિસ્તરીયમાંથી, બાહ્ય કે અંતસ્તર? તો આપણો જવાબ આવશે પરિપક્વન જે પ્રદેશ હતો એની અંદર જે પહેલું લેયર હતું જેને આપણે અધિસ્તરીય કોષો કહેતા હતા. એટલે 140માં જવાબ આવશે આપણો બોમ્બે. નેક્સ્ટ 141ની અંદર નીચે મૂળનો ટોચનો પ્રદેશ આપેલ છે. આકૃતિ ઉપરથી પી અને ક્યુ કયા પ્રદેશો છે એ આપણે શોધવાના છે. તો એની અંદર આપણો જવાબ આવશે 141માં બોમ્બે આવશે, કારણ કે ઉપર છે પી બતાવેલો છે પરિપક્વન પ્રદેશ છે અને નીચે બતાવેલો છે એ વર્ધનશીલ પ્રદેશ આપણે બતાવેલો છે, એટલે બોમ્બે જવાબ આવશે. 142 આ વનસ્પતિના મૂળ ઋણ ભૂવર્તી રીતે વિકાસ પામે છે. તો એ ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ દિશામાં જતા હોય તો એવા મૂળ કેવા છે? તો એ રાઇઝોફોરા છે. આપણે શ્વસન વિશિષ્ટ કાર્ય જે હતું, જે ઓક્સિજન લેવા માટે એના મૂળ ક્યાં જશે? જમીનમાંથી બહાર નીકળીને ઉપર જાય છે. તો ઉપરની તરફ જશે એટલે ઋણ ભૂવર્તી કહેવાય. તો જવાબ એનો આવશે આપણો દિલ્હી. આગળ જઈએ 142 પછી 143 પ્રકાંડનો વિકાસ શેમાંથી થાય છે? તો 143 નંબરમાં તો પ્રકાંડનો વિકાસ આપણને ખબર છે કે ભ્રૂણનો એક ભાગ છે ભ્રૂણાગ્રહ આદિસ્કંદ, એમાંથી પ્રકાંડનું નિર્માણ થાય. એટલે જવાબ આપણો આવશે અમદાવાદ. 144માં નીચેના જોડકા જોડો. રક્ષણ, ખોરાક સંગ્રહ, પ્રકાશ સંશ્લેષણ, આધાર અને આરોહણ. તો એની અંદર જવાબ આપણો આવશે 144માં દિલ્હી. જોઈ લઈએ આપણે. દિલ્હી જવાબ છે. ત્રીજામાં રક્ષણ એટલે લીંબુ આવશે. બીજું છે ખોરાક સંગ્રહ, તો એની અંદર જમીન કંદ એટલે આપણે જેને સુરણ કહેતા હતા. પ્રકાશ સંશ્લેષણ તો જેનો 1 નંબર ફાફડા થોર આવશે પ્રકાશ સંશ્લેષણમાં. આધાર અને આરોહણમાં આવશે એ દ્રાક્ષ આવશે. કક્ષ કલિકામાંથી રૂપાંતર થતું હતું એટલે દિલ્હી જવાબ આવશે. 145માં ખાલી જગ્યા જેવી વનસ્પતિમાં ટૂંકી આંતરગાંઠો સહિત પાર્શ્વ શાખા તથા ગુલાબવત પર્ણો તથા મૂળનો ગુચ્છ ધરાવતી ગાંઠ જોવા મળે છે. તો એની અંદર આ 145ની અંદર આપણને ખબર છે જવાબ એની અંદર 145માં દિલ્હી આવશે. એના જે પર્ણો હતા એ જલજ નિવાસ સ્થાન કરે, તો એની અંદર જે પર્ણો હતા એ રોઝેટ લીપ, મોટા રોઝેટ લીપ એની ઉપરથી નીકળે. નીચેના ભાગમાંથી મૂળ ગુચ્છ નીકળશે, આગળ જશે, પાછા મૂળ નીચેથી મૂળનો ગુચ્છો થશે, ઉપર રોઝેટ પ્લાન્ટ થશે, મોટા લીફ જેવા ગુલાબવત જેવા પર્ણો જોવા મળશે. તો આવું એ વનસ્પતિઓ કઈ છે? જળ શૃંખલા અને જળ કુંભી એ વનસ્પતિઓની અંદર જોવા મળે. 146 પીના આધાર શાનું રૂપાંતર છે? તો પર્ણતલની અંદર આપણે કઠોળ વર્ગની અંદર સિમ્બીકુળની વનસ્પતિઓની અંદર આ જોવા મળતું હતું. સિમ્બીકુળની વનસ્પતિઓમાં કઠોળ જે હોય, સિમ્બીકુળ કઠોળની અંદર એનો જે પર્ણતલવાળો જે ભાગ હોય, પર્ણતલવાળો જે ભાગ હોય એ ફૂલેલો જોવા મળે. ત્યાર પછી આખું એક લીફ જોવા મળતું હતું. તો આ પીના ધારવાળી રચના છે, પીના ધાર જેને કહેતા હતા. તો જવાબ આપણો આવશે 146માં પર્ણતલ. 147માં આ વનસ્પતિની આંતરગાંઠ પર્ણતલ વડે ઘેરાયેલી હોય છે. તો મકાઈની અંદર આવું જોવા મળતું હતું. આવરક પર્ણતલ વિસ્તાર જોવા મળે. આખું જે એનું પ્રકાંડ હશે, આખું જે પ્રકાંડ છે એનું એ પ્રકાંડની અંદર પર્ણતલ પહોળો થઈને સમગ્ર આંતરગાંઠને ઘેરીને ગોઠવાતો હતો. તો જવાબ કયો આવશે? એની અંદર મકાઈ આવશે કે મકાઈની અંદર આવું જોવા મળે છે, ઘેરીને ગોઠવાય છે. તો આખું પ્રકાંડ જે હતું આંતરગાંઠ હોય એની ઉપર આખું પર્ણતલ ઘેરીને ગોઠવાય અને લાંબુ જોવા મળે. તો રચના તો એ પર્ણતલ વિસ્તરણ પામીને મકાઈની અંદર જોવા મળે. જવાબ એ આવશે 148. પર્ણ માટે
પર્ણ માટે અસંગત છે, તો પર્ણ માટે અસંગત હોય 148 ની અંદર પ્રકાંડ પર પર્ણો તલાભિસારી ક્રમમાં ગોઠવાયેલા હોય છે એ અસંગત છે. કેમ કે પર્ણ ગાંઠના ભાગેથી વિકાસ પામે સાચું હોય. સી તેઓ પ્રકાશ સંશ્લેષણ કરતો અંગ છે. પર્ણના કક્ષમાં કક્ષ કલિકા હોય, પણ પ્રકાંડ પર પર્ણો એ તલાભિસારી ક્રમમાં ના હોય. એ કયો ક્રમ હતો? તો આપણને ખબર છે કે તલાભિસારી ક્રમમાં ના હોય. પર્ણો કયા ક્રમમાં હોય? પર્ણનો ક્રમ જે હોય એ અગ્રાભિવર્ધી ક્રમ હોય, એટલે પાયાથી ટોચ તરફ હોય. એટલે કે માની લો એનું આ પ્રકાંડ છે, તો પ્રકાંડમાંથી ટોચના ભાગમાં પહેલા પાયામાં ઉત્પન્ન થશે, પછી ટોચમાં જશે, ટોચમાં પર્ણો ઉત્પન્ન થાય. એટલે આન્સર કયો આવશે? અસંગત પૂછ્યું એટલે જવાબ આવશે એની અંદર બોમ્બે. 149માં લાંબો પાત્રો નરમ ખાલી જગ્યાએ પર્ણપત્રોને પવનમાં ફરકી શકે તે રીતે અનુબદ્ધ રાખે છે, જેથી પર્ણ સપાટી ને ઠંડક અને તાજી હવા મળી રહે છે. તો એની અંદર જવાબ આવશે પર્ણદંડ આવશે. જવાબ ચેન્નઈ આવશે. 150 નંબરની અંદર જોઈ લઈએ આપણે. આ પ્રકારના પર્ણમાં બધી પર્ણિકાઓ એક જ બિંદુ સાથે જોડાયેલી હોય, તો આવું પંજાકાર સંયુક્ત પર્ણમાં જોવા મળતું હોય છે. એટલે જવાબ બોમ્બે આવશે. આપણને ખબર છે કે આ રીતે એનું જે પર્ણદંડ હોય એ પર્ણદંડના ટોચના ભાગે બધી જ પર્ણિકાઓ અહીંયા એક બિંદુથી જોઈન્ટ હોય આ ટોચના ભાગે, તો પંજાકાર પર્ણમાં આવું જોવા મળે છે. 151માં આપણે જોઈએ અસંગત. સાદા પર્ણમાં પર્ણફલક અખંડિત હોય છે. સંયુક્ત પર્ણની પર્ણિકાના કક્ષમાં કક્ષ કલિકા હોય છે. પત્રાક્ષ ને પર્ણની મધ્યશિરા કહેવાય છે. સંયુક્ત પર્ણ ઘણી બધી પર્ણિકાઓ ધરાવે છે. તો 151ની અંદર બોમ્બે જવાબ જુઓ. સંયુક્ત પર્ણની પર્ણિકાના કક્ષમાં કક્ષ કલિકા હોતી નથી. આપણને ખબર છે કે આ દાખલા તરીકે એનું જો પર્ણ હોય તો એને વચ્ચેથી મધ્યશિરા સુધી એનું જો ડિવાઈડ થાય, અહીં મધ્યશિરા સુધી ડિવાઈડ થશે, તો જેના લીધે દાખલા પર્ણ છે એ આવી રીતે ડિવાઈડ થઈ ગયું, તો એની જે કક્ષવાળો ભાગ હોય અહીંયા પર્ણિકાનો કક્ષ ભાગ અહીં કક્ષ કલિકા બનતી નથી. એટલે સંયુક્ત પર્ણની પર્ણિકાના કક્ષમાં કક્ષ કલિકા હોય છે એ વિધાન ખોટું છે. એટલે જવાબ આપણો આવશે બોમ્બે. 152માં નીચેના જોડકા જોડો. એકાંતરિક પર્ણવિન્યાસ, તો આપણને ખબર છે એકાંતરિકમાં સન્મુખમાં અને ભ્રમિરૂપ. તો 152ની અંદર જવાબ આવશે આપણો બોમ્બે. તો બોમ્બેમાં જુઓ, પહેલામાં ચોથું આવશે એકાંતરિક, એટલે એકાંતરિક પર્ણવિન્યાસ, તો રાય આવશે, બરાબર છે. સન્મુખમાં આંકડો આવશે. એકાંતરિક પર્ણવિન્યાસ આંકડો હતો, પછી ફુદીનો હતો, પછી ભ્રમિરૂપ, તો એની અંદર સપ્તપર્ણી આવશે. એટલે જવાબ આવશે બોમ્બે. 153માં નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. તો સૂત્ર કોની અંદર વટાણામાં જોવા મળે ને એના પર્ણની અંદરથી બનતા હોય છે. એટલે 153ની અંદર જવાબ આવશે અમદાવાદ આવશે. બાકીના બધા 3 છે એ ખોટા છે. પ્રકાશ સંશ્લેષણ ફાફડાદોર પર્ણ છે. યોગ્ય વિકલ્પ પસંદ કરો. પછી સૂત્ર દ્રાક્ષ મૂળ ખોટું. શ્વસન જે રાઇઝોફોરા પ્રકાંડ નથી, ઓકે એ મૂળ છે. તો જવાબ આવશે અમદાવાદ. 153માં 154 નીચેના જોડકા જોડો. સૂત્રો કંઠ ખોરાક સંગ્રહ પર્ણ દ્વારા પ્રકાશ સંશ્લેષણ કીટ ભક્ષણ. તો 154ની અંદર જવાબ આવશે આપણો અમદાવાદ. તો ચેક કરી લઈએ. 154માં અમદાવાદ. પી સૂત્રો છે તો વટાણા આવશે, બરાબર છે. કંઠ છે તો થોરની અંદર કંટકો બનશે. R1 ખોરાક સંગ્રહ, તો ડુંગળી લસણમાં ખોરાકનો સંગ્રહ થાય. એસ પર્ણદંડ દ્વારા પ્રકાશ સંશ્લેષણ, તો ઓસ્ટ્રેલિયન બાવળ. એની અંદર ઓસ્ટ્રેલિયન બાવળ હતો, જેની અંદર આખો પર્ણદંડ જે હતો એ માસલ બનતો હતો. આ રીતે માસલ બનતો હતો ને એની આગળ એ પર્ણિકાઓ હતી. તો આ પર્ણદંડ છે, તો ઓસ્ટ્રેલિયન બાવળ આવશે.
અને કીટભક્ષણ, તો કીટભક્ષણની અંદર કળશપર્ણ અને મક્ષીપાસ એ કીટભક્ષીના ઉદાહરણો છે. તો રાઈટ છે 154માં એ અમદાવાદ. 155 નંબર જુઓ. ઉપરી જાય પુષ્પ માટે અસંગત. ઉપરી જાય પુષ્પ માટે અસંગત. બીજાશય અધસ્ત છે. સૂર્યમુખીના કિરણ પુષ્પકોમાં જોવા મળે છે. પુષ્પાદન બીજાને ઘેરી લે છે. બધા જ વિધાન સાચા છે. તો જવાબ આવશે એની અંદર દિલ્હી. જુઓ કે બીજાશય અધસ્ત હોય, સૂર્યમુખીના કિરણ પુષ્પક બી જોવા મળે, પુષ્પાસન બીજાશયને ઘેરી લે છે, એટલે બધા જ વિધાન સાચા છે. એટલે અસંગત દિલ્હી આવશે એમ. 3 સાચા. તો ઉપરી જાય પુષ્પ માટે અસંગત છે, તો બીજાશય અધસ્ત એ બી ખોટું હ. ઉપરી જાય છે, ઓકે, તો એ સાચું હ. અસંગત શોધવાનું હોય ને, તો બીજાશય અધસ્ત છે એ બી ખોટું હોય, બીજું બી ખોટું હોય, ત્રીજું બી અસંગત. એટલે જવાબ આવશે બધા જ વિધાન સાચા છે. તો 155 નંબરનો પ્રશ્ન બીજાશય અધસ્ત હોય છે, અધો જાય તો ઓકે, તો દિલ્હી આવશે. 156માં જોઈ લઈએ. વજ્રચક્ર અને દલચક્ર બંને દેખાવની રંગમાં સમાન હોય તો તેને ખાલી જગ્યા કહેવાય. તો એને આપણે ખબર છે કે કલરમાં સરખા હોય બંને, તો એને આપણે પરિપુષ્પ કહેતા હોઈએ છીએ. એટલે પરિપુષ્પ ચક્ર આવશે. 156માં બોમ્બે જવાબ આવશે. 157 દલચક્ર માટે અસંગત. તો તેના એકમોની દલપત્રો હોય છે, આકાર સંગ્રહના હોય છે, પરાગનયન માટે કીટકોને આકર્ષે છે. બધા જ પુષ્પોમાં તેનો આકાર ચક્રાકાર હોય છે. તો અસંગતમાં બધા જ પુષ્પોમાં તેનો આકાર ચક્રાકાર હોતો નથી. અન્ય આકાર નલિકાકાર, બેલ શેપ આકાર પણ આવેલા હોય છે, ગરણી આકાર પણ હોય છે. એટલે જવાબ 157માં દિલ્હી આવશે. તો 157ની અંદર જવાબ આવશે આપણો દિલ્હી. 158માં આપણે જોઈ લઈએ. ધ્વજક, પક્ષક અને નવતલ આપેલા છે. પતંગિયાકાર કલિકાંતર માટે સાચું કયું? તો એની અંદર જુઓ, પહેલો જવાબ છે એ. ધ્વજક એ પશ્વ છે, પક્ષક પાર્શ્વ બાજુ સાઈડમાં છે, અને અગ્ર એ પશ્વ બાજુએ આવેલો છે. તો આપણને ખબર છે કે આ ઉપર ધ્વજક હતું, પાર્શ્વ બાજુએ પક્ષક હતું, અને અંદરની બાજુએ નવતલ હતું. નવતલ, પક્ષક અને ધ્વજક. તો આ પશ્વ બાજુ, અગ્ર બાજુ, અને આ પાર્શ્વ બાજુ. તો આન્સર આપણો આવશે અમદાવાદ. 159માં 159 નીચે આપેલ કલિકાંતર વિન્યાસ કઈ વનસ્પતિમાં જોવા મળશે? તો ઓપ્શનો આપેલા છે, આકૃતિ આપેલી છે કલિકાંતર વિન્યાસની. તો એ આપણે ઓળખવાની. જો પહેલી છે આંકડો, એ ધારાસ્પર્શીની છે. બીજી છે ભીંડો, એટલે વ્યાવૃતની છે. ત્રીજી આચ્છાદિતની છે, અને ચોથી વટાણા પતંગિયાકારની છે. એટલે જવાબ આપણો દિલ્હી આવશે. 160 જોઈ લઈએ. જોડકા, એક ગુચ્છી પુકેસર, તો દ્વિગુચ્છી પુકેસર અને બહુગુચ્છી પુકેસર. તો જવાબ એની અંદર જોઈ લો, બોમ્બે હશે, કારણ કે પી એક ગુચ્છી એટલે એક ગુચ્છીમાં જાસૂદ હશે. દ્વિગુચ્છીમાં 9+1 હતું વટાણાવાળું, કે આ 9 અને એક અલગ હતું, એટલે 9+1. તો દ્વિગુચ્છી આવશે. અને બહુગુચ્છીમાં લીંબુ, એટલે ત્રીજું આવશે. એટલે જવાબ આવશે એની અંદર 2 કરતાં વધારે હોય ગુચ્છ, 1, 2, 3, 4 અને 5 આ રીતે ગુચ્છમાં હતા. તો જવાબ આવશે બોમ્બે. 161માં વનસ્પતિના પુષ્પમાં પરાગાશય અને પરાગાસન અનુક્રમે, એટલે પરાગાશય અને પરાગાસન. તો પુકેસર અને ઉપરનો ભાગ હોય એને પુકેસર કહેવાય. એટલે ઉપરના ભાગનો પરાગાશય, અને સ્ત્રી કેસરનો જે ઉપરનો જે ભાગ હશે, નીચે ફૂલેલો ભાગ છે, તો ઉપરનો પરાગાસન કહેવાય. એટલે પુકેસર, સ્ત્રી કેસર. એટલે 161માં પુકેસર અને સ્ત્રી કેસર અમદાવાદ જવાબ આવશે. 162 સ્ત્રીકેસર ચક્રમાં તલથી અગ્રભાગ સુધીના વિસ્તાર ક્રમમાં જણાવો.
તો તલ ભાગમાં બીજાશય હતું, તલ ભાગમાં બીજાશય હોય, પરાગવાહિની હોય અને પછી પરાગાસન આવે. આ બીજાશય છે, પરાગવાહિની છે અને આ પરાગાસન છે. તો જવાબ આવશે દિલ્હી. 163 જોઈએ યોગ્ય વિકલ્પ પસંદ કરો. તો મુક્ત સ્ત્રી કેસરી આપણે એવું કહી દીધું કે મુક્ત સ્ત્રી કેસરી કેવી રીતે યાદ રાખવાનું? તો રોજ કમળ, તો મુક્તમાં રોજ કમળ હશે. તો રોજ કમળ એટલે કમળ અને ગુલાબ, અને યુક્તમાં રાય અને ટામેટા. એટલે જવાબ આપણો હશે 163 દિલ્હી. તો 163 આપણો જવાબ રહેશે દિલ્હી. નીચેનામાંથી અસંગત વિકલ્પ પસંદ કરો. 164. તો 164 ફલન બાદ અંડકમાંથી બીજ બને છે, સાચું. ફલન બાદ બીજાશયમાંથી ફળ પણ બને. બીજાશયમાં હંમેશા એક જ અંડક હોય એવું જરૂરી નથી. અંડક જરાય બીજાશયમાં જરાય સાથે જોડાયેલું હોય છે, સાચું. બીજાશયમાં અંડક હંમેશા એક હોય એવું જરૂરી નથી, એક કરતાં વધારે પણ હોય શકે. તો આ ખોટો વિકલ્પ છે, ચેન્નઈ. 165 નંબર, નીચેનામાંથી જોડકા જોડો. ધારાવર્તી, અક્ષવર્તી, ચર્મવર્તી, મુક્ત કેન્દ્રસ્થ અને તલસ્થ. તો 165 આપણે જોઈ લઈએ. દેખો આપણો જવાબ આવશે એની અંદર બોમ્બે. બોમ્બે આન્સર. પી છે 3 એટલે ધારાવર્તીમાં વટાણા આવશે, રાઈટ છે. ક્યુ ચોથું લીંબુ જાસૂદ. અક્ષવર્તીમાં બીજું છે અક્ષીય એટલે લીંબુ જાસૂદ ટામેટા આવશે. R1 ચર્મવર્તીમાં રાય દારૂડી આવશે. S મુક્ત કેન્દ્રસ્થમાં ડાયન્થસ અને પ્રીમરોઝ. અને છેલ્લું તલસ્થ, તો તલસ્થ ટી. તો ટીમાં પાંચમું, ટીમાં બીજું સૂર્યમુખી અને ગલગોટા આવશે. જવાબ બોમ્બે બરાબર છે. 166 આ પ્રકારના જરા વિન્યાસમાં બીજાશય એક જ અંડક ધરાવે છે. એક જ અંડક ધરાવતો એવો કયો હતો? તલસ્થ હતો, યાદ છે. એક જ અંડક ધરાવતો હોય, આપણે નીચેથી બતાવ્યું આ રીતે અંડક એક બને, આવી રીતે આપણે કહેલું. તો તલ ભાગમાંથી ઉત્પન્ન થતો એવો એક જ છે. તો 166 ની અંદર જવાબ દિલ્હી આવશે. 167 અસ્ટિલા કેરી ફળ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. તો અસ્ટિલા કેરી ફળ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. તો એની અંદર જવાબ જુઓ દિલ્હી છે. કે અંતઃફલાવરણ કેવું હોય અસ્ટિલમાં? કઠણ મજબૂત હોય. મધ્ય ફલાવરણ માંસલ ખાવા લાયક હોય. બાય ફલાવરણ પાતળું વચ્ચે ગ્રીન કલરનું હોય. તો એ અસ્ટિલા ફળની અંદર આવશે. કેરીના અનુસંધાનમાં જવાબ દિલ્હી આવશે. 169 આકૃતિઓ આપેલી છે, તો પી અને ક્યુ એને ઓળખવાના છે. તો 168 જુઓ. 168 ની અંદર જવાબ જુઓ મધ્ય ફલાવરણ બતાવેલું છે. મધ્ય ફલાવરણ અને અંત ફલાવરણ. એટલે કેરીની અંદર બતાવેલું છે એ મધ્ય ફલાવરણ બતાવેલું હોય, અને અંદરનું જે ગોટલો છે ને એની ઉપરનું આવરણ જે આવેલું છે અને આ રીતે એરો મારીને બતાવેલું છે એટલે મધ્ય ફલાવરણ છે. નારિયેળમાં બતાવેલું છે એની ઉપરનું કવચ જે બતાવેલું છે તો એ કવચ સખત આવે એટલે અંતઃફલાવરણ કઠણ હોય. તો જવાબ આવશે ચેન્નઈ. 169 નીચે આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. તો એની અંદર જવાબ આપણો જોઈ લઈએ. અમદાવાદ આવશે. અમદાવાદ એટલા માટે આવશે કે અભ્રૂણપોષી બીજ હોય એ મોટાભાગે દ્વિદળીમાં હોય. વાલ, વટાણા, ચણા રાઈટ છે, પણ ઓર્કિડ એ અપવાદરૂપ છે. અપવાદરૂપ છે, અપવાદ છે. આ એક દળીનું ઉદાહરણ છે. એ ઓર્કિડ એક દળીનું છે પણ અપવાદરૂપ એ અભ્રૂણપોષીની અંદર આવશે. એવી રીતે ભ્રૂણપોષીમાં એક દળીના ઉદાહરણ આવશે કે દાખલા તરીકે મકાઈ આવી શકે, પરંતુ દ્વિદળીનું એક ઉદાહરણ છે દિવેલા એટલે કે એરંડા, એ પણ ભ્રૂણપોષીમાં આવશે. દ્વિદળીનું અપવાદરૂપ ઉદાહરણ છે એટલે જવાબ આવશે અમદાવાદ. 70 વરુથિકા. તો એક દળીની અંદર એનું જે બીજપત્ર હોય, ઢાલાકાર જે બીજપત્ર હોય, દાખલા તરીકે એક દળીનું આપણે આકૃતિ દોરીએ તો આવી રીતે ઉપરનો ભ્રૂણપોષ હતો અને અહીંયા
જે એમરીઓ હશે એની ધરી ઉપર એક્સિસ ઉપર, તો આ બાજુનો જે ભાગ છે, દાખલા કે આકૃતિ દ્વારા સમજવું હોય તો આવી રીતે સમજી શકાય કે આવી રીતે આ છે એની એક્સિસ અને આ આખો ભાગ છે એ વરુથિકા છે, વરુથિકા પાર્શ્વી બાજુએ ગોઠવાયેલું. આ એની ધરી હોય, આ છે ભ્રૂણ, એટલે કે આ ભ્રૂણની ધરી છે, આ ભ્રૂણ મૂળ છે, સોરી આ નીચે છે ભ્રૂણ મૂળ, ઉપર છે ભ્રૂણાગ્ર, એના રક્ષણ માટે ભ્રૂણ મૂળ ચોલ અને ભ્રૂણાગ્ર ચોલ હોય. તો આ સાઈડની રચના પાર્શ્વ બાજુ આવેલી રચના ડાલાકારનું બીજપત્ર છે જેનો વરુથિકા કહે છે. તો જવાબ આવશે 170 વરુથિકા એ બીજપત્ર છે. તો અમદાવાદ જવાબ આવશે 170. 71 આકૃતિ આપણે જોઈ લઈએ. તો આકૃતિ પ્રમાણે જવાબ આવશે બોમ્બે, કે નાભી પી ભાગ છે એને નાભી બતાવ્યું છે, ક્યુ ભાગ છે એ બીજપત્ર છે. તો જવાબ આવશે બોમ્બે. 172 બીજાવરણ પ્લસ ફલાવરણ ઇઝ ઇક્વલ ટુ, તો બીજાવરણ અને ફલાવરણ ધાન્ય ફળમાં એક દળીની અંદર એ અલગ નથી પડતા, એટલે એને સંયુક્ત કવચ કહેવાય. એની આસપાસ જે આવેલું હોય આવરણ એકબીજાથી અલગ ના પડે, જેને સંયુક્ત કવચ અથવા ત્રુસ તરીકે ઓળખવામાં આવે છે. 172 દિલ્હી આવશે. 173 જેમાં શેમાં પ્રકાંડ સૂત્ર જોવા મળે છે, પ્રકાંડ સૂત્ર. તો 173 આવશે બોમ્બે. તરબૂચ અને કોળું જેની અંદર એની કક્ષકલિકા જે હોય એના કક્ષકલિકામાંથી આ રીતે પ્રકાંડ સૂત્ર નીકળે છે જે આરોહણમાં મદદ કરે છે. તો તરબૂચ અને કોળું આવશે. 174 એક જ ગાંઠ પર બે કરતાં વધારે પર્ણોની જો હાજરી હોય, તો આપણને ખબર છે કે એક કરતાં વધારે પર્ણોની હાજરી હોય, બે કરતાં વધારે પર્ણોની હાજરી હોય તો એને આપણે શું કહેતા હતા? તો આપણે એને ભ્રમિરૂપ એટલે સપ્તપર્ણી આંકડો અને રાય છે, એટલે ઉદાહરણ આવશે ભ્રમિરૂપ. એક જ જેની ગાંઠ હોય, આ એક જ એની ગાંઠ છે, એક જ એની ગાંઠ હોય ને એની અંદરથી એક કરતા વધારે પર્ણો ઉત્પન્ન થતા હોય તો એને આપણે સપ્તપર્ણી, એટલે જવાબ આપણો આવશે કયો? 174 અમદાવાદ જવાબ આવશે. 175 નારિયેળનું ફળ શું છે? તો એ ચેન્નઈ આવશે. અષ્ટીલા છે, અંતફલાનું કઠણ હોય. 176 બીજાશયનો વિકાસ શામાંથી થાય છે? 176 તો બીજાશયનો વિકાસ એ ફળમાંથી થાય, તો ચેન્નઈ જવાબ આવશે. 177 નારિયેળના અષ્ટીલમાં મધ્ય ફલાવરણ કેવું હોય છે? તો આપણને ખબર મધ્ય ફલાવરણ નારિયેળની અંદર કેવું હોય? રેસામય હોય છે, તંતુમય હોય. 178 યુક્ત સ્ત્રીકેસર પરિસ્થિતિ શેમાં જોવા મળે? તો યુક્ત સ્ત્રીકેસર કમળ અને ગુલાબની અંદર જોવા મળશે યુક્ત પરિસ્થિતિ. તો ટામેટા અને રાઈની અંદર જોવા મળશે. યુક્ત વાળું પૂછ્યું, તો ટામેટા રાઈની અંદર જોવા મળશે. જવાબ અમદાવાદ આવશે. 179 ભ્રમિરૂપ પ્રકારનો પર્ણવિન્યાસ ખાલી જગ્યામાં જોવા મળે છે. તો ભ્રમિરૂપ એટલે બે કરતા વધારે ગાંઠો ત્યાં ઉત્પન્ન થાય ચક્રાકારે, તો આપણને ખબર છે. તો એની અંદર જવાબ સપ્તપર્ણી આવશે. અને વજ્રકંદનું ઉદાહરણ ખાલી જગ્યા છે, તો એ વજ્રકંદ શાની અંદર જોવા મળે? અળવીની અંદર જોવા મળે. સુરણની અંદર પણ જોવા મળતું, તો જવાબ આપણો આવશે અળવી, આપણો જવાબ આવશે. અહીં આપણું આન્સર કી પ્રમાણે સોલ્યુશન પૂરું થાય છે. થેન્ક યુ.